હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા વિદ્યાર્થી મિત્રો, જેની અંદર જે ફિઝિક્સ આવે છે સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 1 ની અંદર ફિઝિક્સ, જેનો સબ્જેક્ટ કોડ છે 43405. ઓકે, તો એની અંદર ચેપ્ટર નંબર 2 ની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે વિથ સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. તો વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી મેં પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દરેક થિયરી મેં તમને સમજાવી દીધી છે, જેની અંદર દરેક ટોપિક આપણે કવર કરી લીધા છે. આજનો જે વિડિયો છે એમાં વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જે તમારી જીટીયુ ની એક્ઝામમાં, મિડ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન અને એક્ઝામ્પલ સોલ્યુશન સાથે હું બતાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજી ખાસ વિદ્યાર્થી મિત્રો, કે હજી સુધી તમે અમારી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જેની અંદર અમે દરેક પીડીએફ તમને શેર કરતા હોઈએ છીએ. તો હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, અને જેથી દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોડ સબ્જેક્ટ છે એના તો ટોટલી આપણે કોર્સ બનાવેલા છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હજી સુધી કોર્સ પરચેસ ના કર્યા તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તમારી તૈયારી વધુ કરી શકો છો. હવે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આટલા જેટલા ક્વેશ્ચન હું અહીંયા બતાવું છું એટલા ક્વેશ્ચન કરી લેશો એટલે સેકન્ડ ચેપ્ટર જે તમારું છે આખું કવર થઈ જશે. જીટીયુ ની એક્ઝામ હોય, મિડ એક્ઝામ હોય, કોલેજનો યુનિટ ટેસ્ટ હોય, કોઈ પણ ટેસ્ટ હશે એની અંદર કવર થઈ જશે, અને વિથ એક્ઝામ્પલ જે કઈ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે એ પણ આપણે સોલ્યુશન કરવાના છીએ. ઓકે, તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. તો પહેલા વાત કરી લઈએ આપણે ક્વેશ્ચન, કે જે કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની આપણે વાત કરી લઈએ તો આપણે ફર્સ્ટ ચેપ્ટરના તો મેં ઓલરેડી તમને બતાવી ચૂક્યો છું, જે ડિસ્પ્લે ઉપર તે ફર્સ્ટ ચેપ્ટરના છે, જોઈ શકો છો. હજી સુધી ફર્સ્ટ ચેપ્ટરના ના જોયા તો ફર્સ્ટ ચેપ્ટરના ક્વેશ્ચન છે. એના પછી આપણે વાત કરીએ સેકન્ડ ચેપ્ટરના જે ક્વેશ્ચન છે એ સેકન્ડ ચેપ્ટરની અંદર વાત કરીએ તો સેકન્ડ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સનું હોય છે. તમારું સેકન્ડ ચેપ્ટર છે 10 માર્ક્સનું છે. ઓકે, તો એની અંદર કયા કયા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. તો પહેલું છે રાઇટ અ સ્ટેટમેન્ટ ઓફ કુલમ્સ લો. કુલમના નિયમનું વિધાન લખો. શું છે કુલમના નિયમનું? ચલો, કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે મને કોમેન્ટ કરો તો જોઈએ. કુલમના નિયમનું સ્ટેટમેન્ટ શું છે? તો કુલમના નિયમનું સ્ટેટમેન્ટ શું છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે બે સ્થિર વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ તેમના ચાર્જના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. F ચલે છે Q1 Q2 upon R². ક્લિયર? તો તમારે સ્ટેટમેન્ટ લખવાનું છે. પછી છે ઇલેક્ટ્રિક ચાર્જ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ ની વ્યાખ્યાઓ આપવાની છે. ઇલેક્ટ્રિક ચાર્જ કોને કહેવાય, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ કોને કહેવાય, કેપેસિટન્સ કોને કહેવાય, આ બધી જ વ્યાખ્યાઓ તમારે આપવાની પૂછી શકે છે. ઓકે, આ 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે. એના પછી યુનિટ એસઆઈ યુનિટ છે. એસઆઈ યુનિટ કયા કયા પૂછ્યા છે? ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ચાર્જ છે, ઇલેક્ટ્રિક ચાર્જ છે, ઇલેક્ટ્રિક કરંટ છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ છે અને કેપેસિટન્સ છે. ચલો, આ બધાના એસઆઈ યુનિટ કેટલા વિદ્યાર્થી મિત્રોને એસઆઈ યુનિટ આવે છે? ચલો, કોમેન્ટ કરવાની છે તમારે. મને ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો મને આના એસઆઈ યુનિટની કોમેન્ટ કરશે. જેના એસઆઈ યુનિટ સાચા હશે એને હું રિપ્લાય આપીશ. ઓકે, ક્લિયર? ચલો, સ્ટેટ ટુ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે આ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બે અથવા વધારે, એવું જોયું નથી બે, અહીંયા મેં બે લખી છે. તમને ક્વેશ્ચન પૂછી નાખે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ સમજાવો. કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, પૂછાશે. ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ રાઇટ ધ ફોર્મ્યુલા ઓફ ઇક્વેશન કેપેસિટન્સ ઇન સિરીઝ એન્ડ પેરેબલ કોમ્બિનેશન ઓફ કેપેસિટર. એટલે શ્રેણી અને સમાંતર જોડાણમાં રહેલા કેપેસિટરના સમતુલ્ય કેપેસિટન્સ માટેનું સૂત્ર લખો. હવે સૂત્ર પણ એટલે ફોર્મ્યુલા પણ પૂછી શકે છે, ફોર્મ્યુલા સાબિત કરવાની પણ પૂછી શકે છે, અથવા ક્વેશ્ચન પૂછી શકે છે ડિફરન્ટ બિટવીન સિરીઝ કનેક્શન એન્ડ પેરેલલ કનેક્શન. એક ક્વેશ્ચન 110% જીટીયુ ના પેપરમાં હશે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન થિયરી પણ હશે અને એનો એક્ઝામ્પલ પણ હશે. ઓકે, ક્લિયર? સ્ટેટ કુલમ્બ લો એન્ડ વિથ એક્સપ્લેન, એને એક્સપ્લેન કરવાનું છે.
4 માર્ક્સની અંદર આ રીતનો ક્વેશ્ચન પૂછી શકે છે. પછી કેપેસિટર શ્રેણી અને સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટરનું સૂત્ર મેળવવાનું છે. કેપેસિટન્સ માટેનું સૂત્ર મેળવવાનું છે. કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન 0 A upon D. ઓકે, પછી ડિફરન્ટ ટાઈપ ઓફ કેપેસિટર, કેપેસિટરના જુદા જુદા કયા પ્રકાર છે એ બતાવવાના છે. કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિક પદાર્થની અસર સમજાવવાની છે. ડિસ્ક્રાઇબ ધ ઇફેક્ટ ઓફ ડાઇલેક્ટ્રિક મટીરિયલ ઓન કેપેસિટન્સ. ઓકે, વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછી ડિફાઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ વિથ રાઇટ ઇટ યુનિટ એન્ડ એક્સપ્લેન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી ફોર પોટેન્શિયલ ચાર્જ. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપવાની છે, તેનો એકમ જણાવવાનો છે અને બિંદુવત વીજભારનું વીજ ક્ષેત્ર સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા 10 ક્વેશ્ચન તમારા મોસ્ટ આઈએમપી છે. આટલા ક્વેશ્ચન કરી લેશો એટલે તમારી આખી થિયરી કવર થઈ જશે. હવે એના પછીની વાત કરીએ તો એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે તમારો ફાઇન્ડ ધ કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર હેવિંગ 1 mm સાઇડ એન્ડ પ્લેટ સેપરેટ 1 mm અપાર્ટ. સમાંતર પ્લેટ કેપેસિટરમાં 1 mm બાજુ ધરાવતી એવી બે પ્લેટ વચ્ચે 1 mm અંતર રાખવામાં આવે છે. પ્લેટ 1 mm ની છે, એની બંને વચ્ચેનું અંતર 1 mm છે, તો તેનું કેપેસિટન્સ શોધવાનું છે. આ ટાઈપના એક્ઝામ્પલ પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ અત્યારે આપણે સોલ્વ કરાવીએ છીએ. ઓકે, આ ટાઈપ અથવા આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે છે. પછી એના પછી બીજો ક્વેશ્ચન છે, એક્ઝામ્પલ છે 1 mm ના અંતરે અલગ કરેલા બે સમાંતર પ્લેટ વચ્ચે 1 ફેરાડે કેપેસિટન્સ મેળવવા માટે પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ. આપણે શોધવાનું છે એરિયા ઓફ પ્લેટ. ઓકે, એને કેપેસિટન્સ આપી દીધું છે, ડિસ્ટન્સ આપી દીધું છે, એટલે આપણે એ ફાઇન્ડ કરવાનો છે. એના પછી ફાઇન્ડ ધ ફોર્સ બિટવીન 2 પોઈન્ટ ચાર્જ ઓફ 10 કુલમ એન્ડ 5 કુલમ ઇફ ધ ડિસ્ટન્સ બિટવીન ધેમ 30 mm. તો તમારે બિંદુવત વચ્ચે લાગતું બળ શોધવાનું છે. ઓકે, એક 10 mm એક 10 કુલમનો છે, એક 5 કુલમનો વીજભાર છે અને એની વચ્ચેનું અંતર 30 mm છે, તો તેમની વચ્ચે લાગતું બળ શોધવાનું છે, એટલે કે ફોર્સ ફાઇન્ડ કરવાનું છે. અને લાસ્ટ છે calculate the equivalent capacitance for series and parallel. એટલે સિરીઝ અને કેપેસિટર આ મોસ્ટ આઈએમપી છે, પૂછાશે. ઓકે, તો પહેલા વિદ્યાર્થી મિત્રો આટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે પ્લસ એક્ઝામ્પલ છે. આટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે બધા જ ક્વેશ્ચન તમારે કરી લેવાના છે. વિદ્યાર્થી મિત્રો આના આન્સર આપણે કોર્સની અંદર ઓલરેડી અપલોડ જ છે, તમે કોર્સની અંદરથી તૈયારી કરી શકો છો. એ બધી જ વસ્તુ અહીંયા આપણે એક્ઝામ્પલ, એના ક્વેશ્ચન વિથ આન્સર દરેક વસ્તુ મૂકેલી છે. પ્લસ તમે હજી સુધી અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન ના હોય તો ફટાફટ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો. આની લિંક અમે ત્યાં શેર કરી દઈશું, આ PDF શેર કરી દઈશું, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે આ ક્વેશ્ચન મેળવી શકો છો અને આના આન્સર જોતા હોય તો તમારા કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે. ઓકે, ચલો હવે વાત કરીએ આપણે એક્ઝામ્પલ 1 બાય 1 એક્ઝામ્પલની સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો જે એક્ઝામ્પલ પૂછાય છે એ એક્ઝામ્પલ અહીંયા જે મેં બતાવ્યું છે બધા જ એક્ઝામ્પલ આપણે અહીંયા સોલ્વ કરવાના છે. ઓકે, તો 1 બાય 1 એક્ઝામ્પલની વાત કરી લઈએ અહીંયા. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ ની અંદર કેલ્સી યુઝ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો અહીંયા મને આપી છે રકમ એક સમાંતર પ્લેટ છે, એટલે એને એવું કીધું છે કે એક સમાંતર પ્લેટના 1 mm બાજુ ધરાવતી, એટલે એક કેપેસિટર છે 1 mm બાજુ ધરાવે છે અને બંને પ્લેટ વચ્ચેનું અંતર આ જે ડિસ્ટન્સ d આપી દીધું છે, d આપ્યું છે 1 mm. ઓકે, એની બાજુ જે છે 1 mm બાજુ ધરાવે છે, એટલે L છે 1 mm, B પણ 1 mm થઈ જશે. ઓકે, B પણ 1 mm થઈ જશે. ક્લિયર? હવે એને કીધું છે કે અંતર રાખવામાં આવે તો કેપેસિટન્સ શોધવાનું છે, C ફાઇન્ડ કરવાનો છે. તો ટોટલ કેપેસિટન્સ શોધવું હોય તો ફોર્મ્યુલા છે C બરાબર એપ્સિલોન 0 A upon D. હવે આ એપ્સિલોન 0 એ શું છે? તો અચળાંક છે, પરમિટિવિટી છે. ઓકે, એ પરમિટિવિટી છે એપ્સિલોન 0 ની વિદ્યાર્થી મિત્રો તમારે એની કિંમત યાદ રાખવાની છે. થિયરીમાં પણ મેં કિંમત લખાવી છે, અહીંયા પણ કિંમત યાદ રાખજો. જે આ એપ્સિલોન 0 ની કિંમત થશે 8.85 ગુણ્યા એટલે કે 10⁻⁻12 ફેરાડે પર મીટર. ઓકે, આ એની કિંમત છે. હવે મને અહીંયા બીજી વસ્તુ શું આપ્યું છે એ જોઈ લઈએ. તો પહોળાઈ આપી છે પ્લેટની પહોળાઈ. ચલો પ્લેટની પહોળાઈ કેટલી આપી છે? 1 mm. ઓકે, લંબાઈ પણ કેટલી છે? લેન્થ પણ કેટલી છે? 1 mm છે. ઓકે, ચલો એનો એરિયા શોધવો હોય તો શું થશે? એરિયા બરાબર L ક્રોસ B થઈ જશે, એટલે 1 mm ગુણ્યા 1 mm એટલે 1 mm સ્ક્વેર થઈ જશે.
1 mm સ્ક્વેર થઈ જશે, પણ મારે અહીંયા તો મને ફેરાડે મીટરમાં લીધો છે એટલે એરિયા પણ સામે લેવો પડશે, મીટરમાં કન્સિડર કરવો પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો 1 mm નો આપણે મીટરમાં કન્સિડર કરીએ, 1 mm છે તો એનો શામાં કન્વર્ટ કરીએ, મીટરમાં. તો જો 1 mm is equal to 10⁻³ મીટર, તો 1 mm સ્ક્વેર is equal to કેટલા? તો અહીંયા શું થશે? એરિયા 10⁻6 મીટર સ્ક્વેર થઈ જશે. ઓકે, એરિયા થઈ ગયો. ચલો એના પછી મને પ્લેટ ડિસ્ટન્સ આપી દીધું છે. ડિસ્ટન્સ કેટલું આપ્યું છે? 1 mm. તો એને આપણે મીટરમાં 10⁻³ મીટર આ ડિસ્ટન્સ મળી ગયું મને. ઓકે, ચલો હવે મારે શું શોધવાનું છે? કેપેસિટન્સ. કેપેસિટન્સ C બરાબર ε0 ઇન્ટુ A/D. ચલો ε0 ની વેલ્યુ કેટલી છે? 8.85 ક્રોસ 10⁻12 ક્રોસ એરિયા શું છે? એરિયા છે મારો 10⁻6 અપોન ડી શું છે? ડી મળ્યો છે 10⁻3. હવે સિમ્પલ કેલ્સી તમે યુઝ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સોરી, અહીંયા શું થશે? 8.85 ક્રોસ 10⁻12 ક્રોસ અહીંયાથી -3 ઘાત છે ઉપર લઈ જઈશ તો +3 ઘાત થઈ જશે, એટલે અહીંયા શું થઈ જશે? એ 3 ઘાત ઓછી થઈ જશે એટલે 10⁻³ થઈ જશે, એટલે 8.85 ક્રોસ 10⁻50 પાવર થઈ જશે. ઓકે, હવે એનો એકમ શું થશે? તો આ જે એકમ આવશે તમારો -6 છે, ઉપર ગયા એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એટલે આ થઈ ગયો તમારો પાવર થઈ ગયો પ્લસ, એટલે -50 એકમ આવશે મારો ફેરાડે. શું આવશે? ફેરાડે. ઓકે, કેપેસિટન્સ નો એકમ ફેરાડે છે. ક્લિયર? ઓકે, તો 8.85 ગુણ્યા 10⁻50 ફેરાડે એનો આન્સર આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતનો એક્ઝામ્પલ ગણવાનો હોય છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ એને એવું કીધું છે કે 1 mm ના અંતરે અલગ અલગ કરી લે બે સમાંતર પ્લેટ વડે. હવે 1 mm અંતર છે એટલે ડિસ્ટન્સ કેટલું છે? બે પ્લેટ વચ્ચેનું અંતર, બે પ્લેટ વચ્ચેનું અંતર D is equal to 1 mm છે. ઓકે, હવે એનું કેપેસિટન્સ C આપી દીધો છે 1 ફેરાડે. હવે ડિસ્ટન્સ 1 mm છે એટલે એને 10⁻³ મીટર થઈ જશે. ઓકે, તો મારે કેટલો ક્ષેત્રફળ રાખવું પડે, એરિયા કેટલો રાખવો પડે જેથી મને 1 ફેરાડે જેટલું કેપેસિટન્સ મળે? તો સિમ્પલ વસ્તુ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે સૂત્ર પહેલા C બરાબર ε0 અપોન ઇન્ટુ A/D છે. હવે A ફાઇન્ડ કરવો છે તો A કરતા બનાવીશ એટલે C ઇન્ટુ D અપોન ε0 ફોર્મ્યુલા તૈયાર થશે મારી. ઓકે, હવે આની આપણે અંદર કિંમત મૂકી દઈએ. A બરાબર, ચલો C કેટલો આપ્યો છે? 1 ફેરાડે. D આપી દીધો છે, D છે 10⁻³ છે. ઓકે, રકમમાં આપી દીધો છે, મીટરમાં મેં કન્વર્ટ કરી દીધો છે. હવે મારે ε0 ની વેલ્યુ શું થશે? 8.85 ક્રોસ 10⁻12. વિદ્યાર્થી મિત્રો ε0 ની વેલ્યુ યાદ રાખવાની છે, 8.85 ક્રોસ 10⁻12 ફેરાડે અપોન મીટર. ઓકે, તાર કિંમત થઈ ગઈ. ઓકે, ચલો A બરાબર શું થશે? હવે આ 10⁻³ છે એને હું નીચે લાવીશ એટલે શું થશે? 1/8.85 ક્રોસ 10⁻12 ક્રોસ 10⁻+3 થઈ જશે, આ પ્લસ ઘાત નીચે આવશે એટલે. ઓકે, A બરાબર થશે 1/85 ક્રોસ 10⁻9 થઈ જશે, એટલે 9 ને હું ઉપર લઈ જઉં એટલે +9 થઈ જશે. ઓકે, ક્લિયર? હવે અહીંયા શું આન્સર આવશે? A બરાબર 1/85. ચલો 1/85 કરીએ આપણે, 1/8 કરીએ, 1/8.85 કરીએ એટલે આન્સર આવે છે 0. આન્સર આવશે મારો અહીંયા A is equal to 0.113 ક્રોસ 10⁻9 એટલે A બરાબર લખાય 1.13 ક્રોસ 10⁻8 મીટર સ્ક્વેર એરિયા. ઓકે, આ આન્સર રાખો તો પણ ચાલે, આને પણ મીટર સ્ક્વેર કહેવાશે, પોઈન્ટે અનધર સાઈડ ને લઈ જાઓ તો પણ ચાલી જશે. ક્લિયર? તો આ રીતે એરિયા મેળવી શકાય છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર?
એની ડાઉટ આની અંદર? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતો હોય છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? એની ડાઉટ? ચલો ફ્રેન્ડ્સ, એના પછી વાત કરીએ. આપ્યું છે 10 કુલમ અને 5 કુલમ. હવે હું અહીંયા 10 કુલમ એકને Q1 આપી દીધો છે, 10 કુલમ Q2 આપી દીધો છે, 5 કુલમ. ઓકે, બે બિંદુઓ વીજભાર વચ્ચેનું અંતર, આ ડિસ્ટન્સ આપી દીધું છે મને 30 mm. હવે 30 mm છે તો એને આપણે મીટરમાં ફેરવીએ તો 30 × 10⁻³ શું થઈ જશે? મીટર થઈ જશે. ઓકે, તો વચ્ચે લાગતું બળ શોધવું છે. હવે ફોર્સ શોધવા માટે કુલમનો નિયમ F = K Q1 Q2/r² થાય. આ એનો ફોર્મ્યુલા છે. હવે K બરાબર શું? તો K નું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. K એટલે પરમેબિલિટી થશે, કોન્સ્ટન્ટ ઓફ કુલમ્સ થશે, એટલે કે અચળાંક છે, કક્ષાનો કુલમનો અચળાંક છે, જેની કિંમત છે 9 × 10⁹ 10 × 10⁻⁹ ન્યૂટન × મીટર²/કુલમ². આ એની કિંમત છે. તો K ની વેલ્યુ હું અહીંયા લઈ લઈશ. તમને રકમમાં આપેલી હશે, ના આપેલી તો આ વેલ્યુ લેવાની છે. તો અહીંયા 9 × 10⁻⁹ ક્રોસ કેટલા થશે? 10 × 30/r² કેટલો થશે? 30 × 10⁻³ પાવર. ઓકે, ચલો F બરાબર મારે ફાઇન્ડ કરવું છે તો શું થશે? 9 × 10 × 30 × 9 તો થઈ ગયું, 10⁹ થઈ ગયું. અહીંયા પાવરને હું પાછળ લઈ જાઉં છું. ચલો અહીંયા 30 નો 900 થઈ જશે, 30 નો સ્ક્વેર × 10⁻⁶ પાવર. આ -6 પાવર ઉપર લઈ જઈશ એટલે F બરાબર શું થશે? અહીંયા થશે 9 × 27, 2700 થઈ જશે. જો કેલ્સીની અંદર તમે કરશો, શું કરશો? 30 × 10 કરશો, 300 × 9 કરશો એટલે 2700 થઈ જશે. ઓકે, ગુણ્યા આ માઇનસ પાવર ઉપર જશે એટલે 9 × 10⁻6 પાવર થઈ જશે, /900 થઈ જશે. ચલો 0 0 કટ થઈ જશે, અહીંયા 9 × 27 થઈ જશે. F બરાબર 3 × 10⁻15 કુલમ જેટલો એની વચ્ચે શું લાગતો હશે? ફોર્સ, ન્યૂટન ફોર્સ લાગતો હશે, કુલમ જેટલો ફોર્સ લાગતો હશે. ઓકે, એટલે કે અહીંયા જે ફોર્સ લાગતો હશે, કેટલો લાગતો હશે એની વચ્ચે વિદ્યાર્થી મિત્રો? F કેટલો લાગતો હશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 3 × 10⁵ જેટલો ફોર્સ લાગતો હશે. ઓકે, તો આ રીતના યાદ રાખવાનું છે. આની અંદર તમારે K ખાસ યાદ રાખવાનો છે, એટલે કોન્સ્ટન્ટ ખાસ યાદ રાખવાનો છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ. મને અહીંયા કીધું છે કે 5 માઇક્રોફેરાડે, 10 માઇક્રોફેરાડે, 15 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરનું શ્રેણી જોડાણ. હવે ફર્સ્ટ હું શાના માટે ફાઇન્ડ કરું છું? ફાઇન્ડ ફર્સ્ટ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ સિરીઝ માટે. શાના માટે? સિરીઝ માટે. હવે સિરીઝ માટેનું કેપેસિટન્સ અહીંયા C1 આપી દીધો છે મને 5 માઇક્રોફેરાડે, C2 આપી દીધો છે 10 માઇક્રોફેરાડે અને C3 આપી દીધો છે 15 માઇક્રોફેરાડે. હવે સિરીઝ માટે C શોધવું હોય, સિરીઝમાં હોય તો 1/C બરાબર 1/C1 1/C2 + 1/C3 થશે સિરીઝ માટે. તો અહીંયા 1/C બરાબર 1/5 + 1/10 + 1/50. ઓકે, ક્લિયર? આટલું થઈ ગયું. હવે હું અહીંયા 300 લઈ લઉં, બધાની અંદર 300 આવી જશે તો અહીંયા કેટલા થશે? 60, અહીંયા 30, અહીંયા 300 લઈ લઉં છું એટલે થઈ જશે. ઓકે, અહીંયા કેટલા થઈ જશે? 30 અને અહીંયા થશે 20. ઓકે, ચલો થઈ ગયા. અહીંયા 5 છે, આ 5 છે. ઓકે, એટલે 300 મેં LC લીધી છે. ચલો અહીંયા કેટલા થશે? 300 LC લીધી છે. કઈ રીતના? જો આઈડિયા ના આવે, અહીંયા 5 ના ઘડિયામાં હવે 10 લેવા જઈએ તો 15 માં 15 પણ સેટ નહીં થાય, 30 સેટ કરવા જઈએ તો 30 સેટ થઈ જશે. આમ તો 30 પણ સેટ થઈ જશે. ચલો 30 લઈ લઈએ ડાયરેક્ટ. આપણે LC 30 જ લઈ લઈએ છીએ, 30 સેટ થઈ જાય છે, 300 લેવાની જરૂર છે નહીં. તો હું 30 LC લઈ લઉં છું. ચલો 5 ના ઘડિયામાં 30 આવશે, 6 × 5 = 30, અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરીશ અને 15 × 2 = 30 થઈ જશે. ઓકે, ચલો કેટલા થશે? 11/30. આ શું થઈ ગયું? 1/C. જ્યારે C બરાબર શું થશે? 30/11. ઓકે, એટલે હું અહીંયા 30/11 કરીશ એટલે આન્સર આવશે મારો C બરાબર 2.72.7. શું આવશે મારો આન્સર? કેપેસિટન્સ શામાં મપાય? ફેરાડેમાં મપાશે. ઓકે, એટલે ફેરાડે આવી જશે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયું કેપેસિટન્સ સિરીઝ માટે, સમતુલ્ય કેપેસિટન્સ. હવે મને શું કીધું છે? બીજી બાજુ એને મને કીધું છે પેરેલલ માટે. શાના માટે કીધું છે? પેરેલલ માટે.
તો પેરેલલ માટે સૂત્ર શું થશે? C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. આ બધા જ ફોર્મ્યુલાઓ મેં સમજાયેલી છે, એટલે આગળના વિડીયો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આઈડિયા આવી જશે. ચલો, અહીંયા 5 છે, અહીંયા 10 છે અને અહીંયા 15 છે. તો C બરાબર થઈ જશે મારો 30. શું થઈ જશે? માઇક્રોફેરાડે. અહીંયા માઇક્રોફેરાડે આવશે બીકોઝ મને માઇક્રોફેરાડેમાં આપ્યું છે, એટલે માઇક્રોફેરાડે આવશે. તો C કેટલો થશે? માઇક્રોફેરાડે. અને CP પણ કહી શકાય, પેરેલલ ઇન કેપેસિટર, અને આ CS કહી શકાય, એટલે કે સિરીઝ ઇન કેપેસિટન્સ. ઓકે, તો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. અને હા, આપણે આના આગળ જે કુલમ વાળો જે અહીંયા ફોર્સ શોધ્યો હતો એ ન્યૂટનમાં ફોર્સ મળશે, કુલમમાં નહીં મળે, ન્યૂટનની અંદર. ઓકે, કોઈ પણ ફોર્સ ન્યૂટનમાં લાગતો હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાતા હોય છે GTU ની એક્ઝામમાં. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, પ્રેક્ટિસ કરજો. રકમની અંદર ડેટા ચેન્જ થઈ શકે છે, રીત આ જ આવશે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન પણ મેં જે તમને બતાવ્યા છે એ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, તેટલા ક્વેશ્ચન કરી લેજો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી. અને આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ શેર કરશો. આગળના મેં પાર્ટ 1 પાર્ટ 2 માં ટોટલી થિયરી સમજાવી દીધી છે, અને ચેપ્ટર નંબર 2 ના પણ મેં ક્વેશ્ચન અહીંયા તમને બતાવી દીધા છે. તો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, જે GTU માં અને મિડમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ઉપયોગી થશે. આના જવાબો આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો. આ બધી જ PDF હું તમને ત્યાં શેર કરી આપીશ વિદ્યાર્થી મિત્રો. અને હજી સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.